જૂના ડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતા વાહનો બંધ કરાવવા 8 ગામના ગ્રામ્યજનોએ બેઠક યોજી આંદોલનનું રણસિંગું ફૂંકાયું। નવીન ડામર રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ડીસા બનાસ નદીના પટ્ટમાંથી રેતી ભરીને દોડતા વાહનોને લઈને છેલ્લા કેટલાય સમયથી ગ્રામ્ય વિસ્તારના રહીશોએ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સરકારની તિજોરી અને અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવા માટે સ્થાનિકોના જીવ જોખમમાં મૂકતા વહીવટી તંત્રના અધિકારીઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। થોડા દિવસો પહેલા જૂના ડીસા વાસણા રોડ પર રેતી ભરેલ ટ્રેલરે ઇલેક્ટ્રોનિક સ્કૂટીને અડફેટે લેતા માળી સમાજના એક યુવકનું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ છવાયો હતો। રેતી ભરીને દોડતા વાહનો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે આજે ડીસા તાલુકાના જૂના ડીસા વાસણા સહિત આસપાસના 8 ગામના ગ્રામ્યજનોએ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને જૂના ડીસાથી વાસણા સદરપુરના રોડ પર રેતી ભરીને દોડતા વાહનો નહીં દોડાવવા દેવાનો નિર્ણય લેવાયો હતો। 26 તારીખે જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે। દરેક જન સમર્થન મળ્યું જે ડમ્પરો ચાલે છે એ બંધ કરવા માટે અને આગળ આવી ઘટનાઓ ન બને તે માટે બહોળી સંખ્યામાં જન સમર્થન સાથે મળી અને અમે એક આંદોલન તરફ આગળ વધીએ છીએ અને મહેરબાની કરીને જે ત્વરિત સંચાલનો છે એમને પણ કહીએ છીએ તમે રૂપિયા કમાઓ, અમને કંઈ વાંધો નથી, પણ તમે નદીની ભેખડે તમારો રસ્તો ચાલુ રાખો અને ત્યાં કરો, અમારા રોડ પર નહીં, જૂના ડીસાથી લઈ અને સદરપુર સુધી નહીં। મહેરબાની કરી અને ક્વોરીવાળા પણ આ આંદોલનમાં અમને સમર્થન આપે એવી અમે દરેક ગામજનો એવી એમના જોડે પણ આશા રાખીએ છીએ અને સરકાર જોડે પણ અને અહીંના જે અમારી પબ્લિક છે એના ઉપર પણ અમને પૂરો ભરોસો છે, અમારી સાથે છે, અમારે સરકાર પણ અમારી સાથે છે અને અમે એક જન આંદોલન તરફ આગળ વધી રહ્યા છીએ। અસ્તુ ભારત માતા કી જય। ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરાયું હતું, જેના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેનું કોઈ પાલન પણ થયું ન હતું। 2 મહિનામાં જાહેરનામું પૂર્ણ થયા બાદ ફરીથી જૂના ડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતા વાહન ચાલકો બેફામ બની દોડી રહ્યા છે અને રોજબરોજ અકસ્માત સર્જી રહ્યા છે। ત્યારે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા રેતી ભરીને દોડતા વાહનો બંધ કરાવવામાં નહીં આવે તો ગ્રામજનો પણ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। ગત રાત્રિ દરમિયાન પણ રેતી ભરીને આવતા વાહનો અટકાવી પરત કરાયા હતા, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। જ્યારે બનાસ નદીના પટ્ટમાંથી લીઝ ધારકો સહિત અન્ય લોકો મોટા પાયે રેતીની ચોરી કરીને વાહનો દોડાવતા હોવાનું લોકો મુખે ચર્ચાએ જોર પકડ્યું છે। અનેકવાર રોયલ્ટી ભર્યા વિના રેતી ભરીને દોડતા વાહનો ઝડપાઈ ગયા છે, જેને લઈને પણ સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસના આશીર્વાદથી બેફામ રીતે રેતી ભરીને વાહનો રોડ પર દોડતા નજરે પડી રહ્યા છે। રોજબરોજ અકસ્માતો સર્જી નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે તો કેટલાય લોકોને ગંભીર ઇજાઓ પહોંચી રહી છે। ત્યારે આજે 8 ગામના ગ્રામજનોએ બેઠક યોજી જણાવ્યું હતું કે રેતી ભરીને દોડતા વાહનો નદીમાંથી રસ્તો બનાવીને નીકળે તો કોઈ વાંધો નથી, પરંતુ હવેથી જૂના ડીસા વાસણા રોડ પર એક પણ રેતી ભરેલ વાહનો નીકળવા દેવામાં નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। 8/2025ના રોજ જે એક દુઃખદ ઘટના બની, પરેશભાઈ માળીની, એ મારા મોટાભાઈ, માત્ર ને માત્ર આ ડમ્ફરોના લીધે કે જે જૂના ડીસાથી સદરપુર જે રેતી કોરી ભરીને ચાલે છે, એ કોરીઓમાં અમે આગળ પણ 2024માં લેટર આવેદનપત્ર આપેલ અને કલેક્ટર સાહેબે એ જાહેરનામું બહાર પાડેલ, 2 મહિના પાડેલું અને ફરી પાછી ચાલુ થઈ અને આ એક નિંદનીય ઘટના બની। એમાં મારા ઘરનો દીવો ઓલવાયો, પણ હું તંત્રને એક જાણ કરવા માંગુ છું અને અમારા સથવારે આવો, મારા ઘરનો દીવો ઓલવાયો છે। એવા અમે આજે 8 ગામ ભેગા થયા હતા, એ 8 ગામના લોકો એક જ સમર્થન આપ્યું છે કે હવેથી આ રોડ પર અમે ટ્રક નહીં ચાલવા દઈએ ને નહીં ચાલવા દઈએ। બસ હું એ જ કહીશ કે એમને ચલાવી હોય કોરીઓની ટ્રકો તો નદીમાં ચલાવે, એમનાથી અમને કોઈ ઓબ્જેક્શન નથી। તંત્રને પૈસા કમાવે, કોરીઓવાળા કમાવે, વચેટિયાઓ કમાવે, અમને કોઈ ઓબ્જેક્શન નથી, પણ માત્ર ને માત્ર અમારે એક જ માંગ છે કે જૂના ડીસાથી સદરપુર સુધીની જેટલી પણ ટ્રકો ચાલે છે આ રોડ ઉપર ન ચાલે। નદીમાં રસ્તો છે જ નથી, નદીમાં રસ્તો છે જ
તમે મેપ સાથે અમે તમને હું એસડીએમ સાહેબને મંગળવારે અમારે આવેદનપત્ર આપવાનું છે, તો સૌ કોઈ ગામવાળા આવો અને આપો અને જોડાઓ આંદોલનમાં કે બીજા કોઈના ઘરનો દીવો ન ઓલવાય. અસ્તુ. જૂના ડીસાથી જાબડિયા જતા માર્ગ પર નવીન રોડ ડામર રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ચોમાસાની ઋતુમાં જૂનો રોડ ખોદી નાખતા ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે, જેને લઈને પણ રોજબરોજ અવરજવર કરતા વાહન ચાલકો પણ અકસ્માતોનો ભોગ બની રહ્યા છે, જેને લઈને પણ સ્થાનિકોમાં ભારે રોષ છવાયો છે. કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળ ગતિએ કામગીરી કરતા હોવાથી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈને પણ શંકા કુશંકા સેવાઈ રહી છે. ત્યારે તાત્કાલિક અસરથી નવીન રોડની કામગીરી જલ્દી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ડમ્પરો બંધ કરવા માટે અમે જૂના ડીસા સદરપુરના બધા જ ગ્રામજનો ભેગા થયા અને બહુ બહોળી સંખ્યામાં પધાર્યા. અમારી એક જ માંગ છે કે ડમ્પરો બંધ થવા જ જોઈએ, ડમ્પરો ચાલવા જ ના જોઈએ. અત્યારે ભરતભાઈનો ભય કહે છે, ભરતભાઈનો ભય નથી, બધાનો જ ભય છે, એટલે ડમ્પરો ચાલવા જ ના જોઈએ. કોરીવાળા કોઈ વિરોધ નથી, કોરીવાળા એમની વ્યવસ્થા રસ્તાની વ્યવસ્થા કરી અને ચાલે, કોઈ તકલીફ નથી. તારીખ 26 તારીખે અમારે કલેક્ટરશ્રીને અને ધારાસભ્યને આવેદનપત્ર બી આપવા જવાનું છે, એટલે બહોળી સંખ્યામાં બધા પધારી અને આ ડમ્પરો આ રોડ બને કે ના બને, અમારે ડમ્પરો ચાલવા રોડ પર જોઈએ જ નહીં. બધા લોકોની આ જ માંગ છે અને આ સરકારશ્રીને બી અમારી ખાસ નમ્ર વિનંતી છે કે અમારી આ માંગ સ્વીકારી અને આ ડમ્પરો બને એટલું વહેલી તકે લોકો જાહેરનામું પાડી અને આ ટ્રકો બંધ કરે એવી અમારી આશા અને અપેક્ષા સાથે રાખીએ છીએ અમે. અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.